મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે હું થિયરીના જે વિષય ઉપર વાત કરવાનો છું તે વિષયનું નામ છે ડિરેક્ટરી સર્વિસીસ. મિત્રો, ડિરેક્ટરી સર્વિસ એ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા આપવામાં આવતી ફેસિલિટી છે. ડિરેક્ટરી સર્વિસ બરોબર સમજો. ડિરેક્ટરી સર્વિસ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા આપવામાં આવતી ફેસિલિટી છે. ડિરેક્ટરી સર્વિસ એ એપ્લિકેશન સિસ્ટમની ડિરેક્ટરીઝને સ્ટોર કરે છે, તેનું વ્યવસ્થાપન કરે છે અને નેટવર્ક ઉપર કનેક્ટ થતા દરેક યુઝરને તેના રાઇટ્સ અનુસાર ડિરેક્ટરીઝને ઉપયોગમાં લેવાનો અધિકાર આપે છે. બરોબર, ધ્યાન આપજો. આ જે તમારા કોમ્પ્યુટરમાં એક રૂટ ડિરેક્ટરી હોય, એની અંદર સી ડ્રાઈવ હોય, એની અંદર ડી ડ્રાઈવ હોય, એની અંદર જુદી જુદા ફોલ્ડર્સ હોય, એ રીતે નેટવર્કિંગ ઉપર ઉપયોગમાં લેવા માટેના ફોલ્ડર્સ અને એ ફોલ્ડર્સના સબ ફોલ્ડર્સ, આ બધા જ ફોલ્ડર્સને ઉપયોગમાં લેવાનો અધિકાર જે યુઝર લોગિન થાય, કનેક્ટ થાય નેટવર્ક ડિરેક્ટરી સર્વિસીસ ઉપર, એને એના લોગિનના રાઇટ્સ પ્રમાણે જે તે ફોલ્ડરને ઉપયોગ લેવાનો અધિકાર આપે છે. અને સોફ્ટવેરની ટર્મિનોલોજી પ્રમાણે ડિરેક્ટરી સર્વિસ નેમ્સ અને વેલ્યુઝ બંને વચ્ચેનો સહસંબંધ ઉભો કરે છે. ડિરેક્ટરી સર્વિસ એ વેલ્યુઝને નેમ્સની સાથે જોવાનો અધિકાર પણ આપે છે. ડિરેક્ટરી સર્વિસ એ કોઈક વખતે ઓછા સ્કોપવાળી પણ હોઈ શકે અથવા કોઈક વખતે કોઈ વિશાળ અર્થના સંદર્ભમાં પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે જોઈએ તો ગુજરાતમાં બીએસએનએલ કંપની દ્વારા આપવામાં આવેલ લેન્ડલાઇન ડિરેક્ટરી અને આ ડિરેક્ટરી નામના અનુસાર હસમુખભાઈ વાળા નામના વ્યક્તિઓને શોધવામાં આવે તો તેનો સ્કોપ ખૂબ જ વિશાળ છે. એટલે ડિરેક્ટરી સર્વિસ એ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમના સંદર્ભમાં નેટવર્ક યુઝર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ફાઇલ્સ, પ્રિન્ટર્સ અને અન્ય રિસોર્સિસ કે જેને શેર કરવામાં આવ્યા હોય તે તમામનું વ્યવસ્થાપન કરે છે. અને આ ડિરેક્ટરી સર્વિસને સૌપ્રથમ નોવેલ નેટવર્ક દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હતી અને ત્યાર પછી વિન્ડોઝ 2000 ઓપરેટિંગ સિસ્ટમ, એના પછી વિન્ડોઝ 2003 સર્વર ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડોઝ 2008 સર્વર ઓપરેટિંગ સિસ્ટમની અંદર પણ એક્ટિવ ડિરેક્ટરી સર્વિસીસ જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ જે એક્ટિવ ડિરેક્ટરી સર્વિસીસ છે એના ચાર મહત્વના પાયા છે. એક, એક્સટેન્સિબલ સ્કીમા, ગ્લોબલ કેટલોગ, નેમ સ્પેસ અને નેમિંગ કન્વર્ઝન. તો આ જે ડિરેક્ટરી સર્વિસીસ છે એને જરા આપણે સ્લાઇડ શોના માધ્યમથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. હું તમને અહીંયા બતાવું. Directory services is a database that contains information about all objects on network. બરોબર, ધ્યાન આપજો. ડિરેક્ટરી સર્વિસ જે છે એ એવો ડેટાબેઝ છે કે જેની અંદર નેટવર્કમાં જોડાયેલા તમામ ઓબ્જેક્ટ્સ અંગેની માહિતી હોય છે. આ નેટવર્ક પછી લોકલ એરિયા નેટવર્ક હોય, ઇન્ટરનેટ હોય અથવા તો ડોમેન નેમ હોય, આ જે છે તે દરેકે દરેક નેટવર્કની અંદર જોડાયેલા ઓબ્જેક્ટ અંગેની રજૂઆત કરે છે. બહુ જ અગત્યની વસ્તુ છે. ડિરેક્ટરી સર્વિસ શું છે? ડિરેક્ટરી સર્વિસને તમે તમારી પાસે 15 કોમ્પ્યુટર છે, એ 15 કોમ્પ્યુટરની વચ્ચે એક સર્વર ઊભું કરો અને એની અંદર પણ એક્ટિવ ડિરેક્ટરી સર્વિસ તમે ઊભી કરી શકો, ડિરેક્ટરી સર્વિસ ઊભી કરી શકો. તો એક્ટિવ ડિરેક્ટરી સર્વિસ જે છે એ તમારા લોકલ એરિયા નેટવર્કની અંદર જે 15 કોમ્પ્યુટર છે એ દરેકે દરેક ઓબ્જેક્ટની ઇન્ફોર્મેશનનો ડેટાબેઝ છે. એવી જ રીતે તમે થોડા વિશાળ સ્કેલ ઉપર જાઓ, ઇન્ટરનેટના સ્કેલ ઉપર જાઓ,
તો તમારી પાસે જો વેબ સર્વર હોય તો એ વેબ સર્વર ઉપર રહેલી ડિરેક્ટરી એ અત્યારે હાલ કેટલા નેટવર્ક ઉપર ઓબ્જેક્ટ જોડાયેલા છે તેનો ડેટાબેઝ છે. એટલે ડિરેક્ટરી સર્વિસ વિથ કન્ટેન્સ ડેટા એન્ડ મેટા ડેટા. એટલે ડિરેક્ટરી સર્વિસ જે છે એ ડેટા અને મેટા ડેટા એમ બંનેને સ્ટોર કરે છે, કન્ટેન રાખે, બંનેને સાથે રાખે છે. મેટા ડેટા ઇઝ ઇન્ફોર્મેશન અબાઉટ ડેટા અને મેટા ડેટા જે છે એ ડેટા અંગેની ઇન્ફોર્મેશન છે. ઉદાહરણ તરીકે એ યુઝર એકાઉન્ટ ઇઝ અ ડેટા. ઉદાહરણ તરીકે જો યુઝરનું ખાતું જે છે એકાઉન્ટ છે એ જો ડેટા હોય તો મેટા ડેટા સ્પેસિફાય વોટ ઇન્ફોર્મેશન ઇઝ ઇન્ક્લુડેડ ઇન એવરી યુઝર એકાઉન્ટ ઓબ્જેક્ટ. જો યુઝરનું એકાઉન્ટ એ ડેટા હોય તો દરેકે દરેક એવા યુઝરના એકાઉન્ટની અંદર કઈ ડેટા ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ કરવામાં આવી છે તેને મેટા ડેટા કહેવામાં આવે. એટલે મેટા ડેટા સ્પેસિફાય વોટ ઇન્ફોર્મેશન ઇઝ ઇન્ક્લુડેડ ઇન એવરી યુઝર એકાઉન્ટ ઓબ્જેક્ટ, એને મેટા ડેટા કહેવામાં આવે. ઇન્ફોર્મેશન વિધિન ડિરેક્ટરીઝ ઇઝ ઓર્ગેનાઇઝડ હાયરાર્ચિયલી. ઇન્ફોર્મેશન જે છે એ ડિરેક્ટરીઝની અંદર તેના અગ્રતાક્રમ અનુસાર હાયરાર્ચિયલી એના અગ્રતાક્રમ અનુસાર ગોઠવાયેલી હોય છે. એનો મતલબ એ થાય કે there is a strict set of rules as to where certain data is located within the directory based on the properties of the data. આનો અર્થ એવો થાય કે ડિરેક્ટરી સ્ટ્રક્ચરની અંદર એવા નિશ્ચિત નિયમોનો સમૂહ છે કે કયો ડેટા કઈ જગ્યાએ સ્ટોર થશે અને એની પ્રોપર્ટી અનુસાર એ ડેટાને કેવી રીતે પ્રાપ્ત કરી શકાશે એનો સ્ટ્રિક્ટ રૂલ છે. એટલે ધીસ મીન્સ એનો મતલબ એવું થાય કે there is a strict set of rules કે ત્યાં આગળ એવો ખૂબ જ કડક નિયમ છે, નિયમનો સમૂહ છે as to where કે જ્યાં સર્ટેન ડેટા નિશ્ચિત ડેટા લોકેટેડ મૂકવામાં આવે છે વિધિન અ ડિરેક્ટરી. શેના આધારે? બેઝડ ઓન પ્રોપર્ટીઝ ઓફ ધ ડેટા. બેઝડ ઓન ધ પ્રોપર્ટીઝ ઓફ ધ ડેટા. પ્રોપર્ટી ઓફ ડેટાની પ્રોપર્ટીના આધારે ડેટાને જે લોકેશન ઉપર મૂકવામાં આવેલો છે ત્યાં આગળ તેના નિશ્ચિત નિયમોનો સમૂહ છે. અનલાઇક રિલેશનલ ડેટાબેઝની જેમ નહીં, રિલેશનલ ડેટાબેઝની જેમ ઉદાહરણ તરીકે એસક્યુએલ where information is read and written often. રિલેશનલ ડેટાબેઝની જેમ ઇન્ફોર્મેશન જે છે એ વારંવાર વાંચવામાં પણ આવે છે અને રાઇટ પણ કરવામાં આવે છે. ઇન્ફોર્મેશન ઇઝ યુઝ્યુઅલી only read for directory service but rarely it is input. તો એવી રીતે ઇન્ફોર્મેશન જે છે એ ડિરેક્ટરી સર્વિસીસ માટે ફક્ત વાંચવા માટેનો છે અને બટ રેરલી ઇટ ઇઝ ઇનપુટ. એને ભાગ્યે જવલ્લે જ ઇનપુટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, યુઝર એકાઉન્ટ ડેટા ચેન્જીસ વેરી લિટલ વન્સ ઇટ હેઝ બીન એન્ટર્ડ. અર્લી ડિરેક્ટરી સર્વિસીસનો ઇતિહાસ, એટલે ડિરેક્ટરી સર્વિસીસનો ઇતિહાસ અહીં આપેલો છે. ધ ફર્સ્ટ ડિરેક્ટરી સર્વિસીસ was developed at PARC and it was called grapevine. સૌ પ્રથમ ડિરેક્ટરી સર્વિસીસ જે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી એનું નામ છે ગ્રેપવાઇન અને એ PARC દ્વારા ડેવલપ કરવામાં આવી. X.500 was developed as a directory service standard by the ISO and CCITT. Although X.500 was developed as a comprehensive standard with the OSI model, it was not widely developed on the real world lands. And X.500 formed the basis of standard that is widely deployed known as LDAP. અહીંયાથી LDAP જે છે ત્યાંથી આ લોકલ ડિરેક્ટરી સર્વિસીસનો અથવા તો નાના ક્ષેત્રના લોકલ એરિયા નેટવર્કના ડિરેક્ટરી સર્વિસીસનો અહીંયાથી ક્ષમતાઓનો અહીંયા ઉદ્ભવ થાય છે. Some X.500 conversions are used in Active Directory
and E directory. LDAP. LDAP નું પૂરું ફોર્મ છે લાઇટ વેઇટ ડિરેક્ટરી એક્સેસ પ્રોટોકોલ. LDAP નું ફૂલ ફોર્મ છે લાઇટ વેઇટ ડિરેક્ટરી એક્સેસ પ્રોટોકોલ. Lightweight Directory Access Protocol is scaled down implementation of the X.500 standard. X.500 standard પ્રમાણે આ LDAP પ્રોટોકોલ જે છે એને સ્કેલ ડાઉન ઇમ્પ્લિમેન્ટેશન એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે જે એના નિયમો હતા એને થોડાક ઢીલા કરવામાં આવ્યા અને એક્ટિવ ડિરેક્ટરી એન્ડ ઈ ડિરેક્ટરી આર બેઝડ ઓન LDAP. Netscape Directory Server was first wide implementation of LDAP. મેં તમને હમણાં પહેલા પણ કીધું કે સૌથી પહેલું જે ડિરેક્ટરી સર્વિસીસ બહાર પાડવામાં આવે છે તે નેટસ્કેપ દ્વારા બહાર પાડવામાં આવે છે. Netscape Directory Server was the first wide implementation of LDAP, and it was used primarily for enterprise calendaring and the contact management. Netscape's product was not used for network management. સૌથી પહેલા LDAP ઇમ્પ્લિમેન્ટેશન તરીકે નેટવર્ક દ્વારા સર્વર દ્વારા આ ડિરેક્ટરી સર્વર બહાર પાડવામાં આવે છે અને એનો ઉપયોગ ડેટાના કેલેન્ડરિંગ માટે અને કોન્ટેક્ટ મેનેજમેન્ટ માટે કરવામાં આવે છે. નેટસ્કેપનું આ જે પ્રોડક્ટ હતી એને નેટવર્ક મેનેજમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. મોસ્ટ LDAP ડિરેક્ટરીઝ use a single master method of replication. રેપ્લિકેશન એટલે કોપી બનાવવી, એના જેવી ને જેવી કોપી બનાવવી, રેપ્લિકા કહેવાય એને. દરેકે દરેક મોટા ભાગના તમામ LDAP ડિરેક્ટરીઝ એ સિંગલ માસ્ટર મેથડ ઉપર કામ કરે છે. ચેન્જીસ આર મેડ ટુ માસ્ટર ડેટાબેઝ એન્ડ ધેન પ્રોપિગેટેડ આઉટ ટુ સબઓર્ડિનેટ ડેટાબેઝીસ. એટલે સૌ પહેલા માસ્ટર ડેટાબેઝની અંદર ચેન્જ કરવામાં આવે છે અને ત્યારબાદ આપમેળે સબઓર્ડિનેટ ડેટાબેઝીસની અંદર આ ડેટાને ચેન્જ કરવામાં આવે. The disadvantages of this scheme is that it has a single point of failure. એટલે એક જ ફેલ્યોરથી આખી સિસ્ટમ નાશ પામે એવી એનો ડિસએડવાન્ટેજ હતો. Object within the LDAP directory are referenced using objects DN. LDAP ની અંદર રહેલા તમામે તમામ ઓબ્જેક્ટ જે છે એને ઉપયોગમાં લેવા માટે DN ડિસ્ટિંગ્વિશ્ડ નેમ DN નામના વેરિયેબલને યુઝ કરવામાં આવે છે, ઓબ્જેક્ટને યુઝ કરવામાં આવે છે. ઓબ્જેક્ટ વિધિન LDAP ડિરેક્ટરી આર રેફરન્સ્ડ યુઝિંગ ઓબ્જેક્ટ્સ DN. DN તરીકે એને ઉપયોગમાં લેવામાં આવે છે. DN આ શબ્દ ખૂબ જ અગત્યનો છે. જ્યારે એક્ટિવ ડિરેક્ટરીનો ઉપયોગ કરશો ત્યારે અથવા એક્ટિવ ડિરેક્ટરીની અંદર જ્યારે તમારે કોઈ સ્ટ્રિંગ લખવાની આવશે, કનેક્શન સ્ટ્રિંગ લખવાની આવશે ત્યારે આ DN નામનો જે ઓબ્જેક્ટ છે એ ખૂબ જ અગત્યનો બનશે. The DN consists of RDN, relative distinguished name. DN જે છે એ RDN અંગેની માહિતી ધરાવે છે. Distinguished name, relative distinguished name. Append within the names of ancestor entries કે જેની અંદર the distinguished name consists ધરાવે છે the RDN, relative distinguished name, appended જોડાયેલું with ની સાથે the names નામો સાથે center entries એના પછીની entries ના નામો સાથે જોડાયેલું હોય છે. સપોઝ કે અહીંયા LDAP2 નો એક ઓબ્જેક્ટ લઈ અને એનો આખો બ્લોક ડાયાગ્રામ તમને બતાવવાનો પ્રયત્ન કરેલો છે. ઓબ્જેક્ટ EMPC છે, ઓબ્જેક્ટ UMN છે, ઓબ્જેક્ટ ABCC છે, C ઓબ્જેક્ટ છે અને CN equal to carpenter. CN connection name equal to carpenter. એનો ઈમેલ એડ્રેસ ને અહીંયા બધું લખેલું છે, એનો IP એડ્રેસ લખેલો છે, એનો ફોન નંબર લખેલો છે. The DN of user object is figured is આ જે ડિસ્ટિંગ્વિશ્ડ નેમ છે એનો યુઝર ઓબ્જેક્ટ જે છે એ CN કાર્પેન્ટર, એનો OU MN, એનો O EMCP અને C બરાબર US. તો આ રીતે એનો આખું કનેક્શન નેમ થશે. નોવેલ ડિરેક્ટરી
E directory is a partitionized and loosely replicated directory service. E directory જે છે એ પાર્ટિશનાઇઝડ એટલે પાર્ટીશન કરવામાં આવેલી અને એકની બીજી કોપી કરવામાં આવેલી રેપ્લિકેટેડ ડિરેક્ટરી સર્વિસ છે. E directory can be used to manage a multiple operating system. E directory જે છે એ અલગ અલગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે તે રીતે બનાવવામાં આવી હતી. નોવેલ ડિરેક્ટરી કહેવામાં આવે છે એને. પેલી જે આવી હતી આગળ એ નેટસ્કેપ ડિરેક્ટરી હતી. નેટસ્કેપ ડિરેક્ટરી સર્વર હતું, આ નોવેલ ડિરેક્ટરીનું સર્વર છે. Two primary components of directory are database partitions and database replicas. E directory ના બે મહત્વના ભાગ હતા, એક database partitions અને બીજો database ની replica. Partitions are sanctioned of according to location. પાર્ટીશન જે છે એ લોકેશનના આધારે સેન્કશન ઓફ કરવામાં આવતું હતું અને પાર્ટીશન ઇઝ હોસ્ટેડ ઓન ધ સર્વર લોકલ ફોર ધ લોકેશન અને પાર્ટીશન જે છે એ લોકલ સર્વર ઉપર હોસ્ટ કરવામાં આવતું. ધ પ્રાઇમરી બેનિફિટ ઓફ ધીસ ઇઝ ધેટ ઓથેન્ટિકેશન ઓફ લોકલાઇઝેશન. એનું ઓથેન્ટિકેશન જે છે તે લોકલાઇઝ ઓથેન્ટિકેશન હતું. ડેટાબેઝ રેપ્લિકાઝ આર કોપી ઓફ ધ પાર્ટીશન. ડેટાબેઝ રેપ્લિકા એ પાર્ટીશનની કોપીઓ હતી. દેર આર સેવરલ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેપ્લિકાઝ. માસ્ટર રેપ્લિકા, રીડ રાઇટ રેપ્લિકા, રીડ ઓનલી રેપ્લિકા અને સબઓર્ડિનેટ રેપ્લિકા. આ જુદી જુદી પ્રકારની કોપીઓ સર્વર ઉપર નોવેલ ઈ ડિરેક્ટરી સર્વરની અંદર રાખવામાં આવતી હતી. ધ ફર્સ્ટ કોપી ઓફ પાર્ટીશન, માસ્ટર કોપી એ ફર્સ્ટ કોપી ઓફ પાર્ટીશન છે. રીડ રાઇટ રેપ્લિકા કેન બી યુઝડ ટુ ઓથેન્ટિકેટ એન્ડ મેક ચેન્જીસ ટુ ઓબ્જેક્ટ used for redundancy purposes. redundancy એટલે ડુપ્લિકેસી ઘટાડવા માટે રીડ રાઇટ રેપ્લિકાને રાખવામાં આવે છે. રીડ ઓનલી રેપ્લિકા કેન બી યુઝ ટુ લોકેટ ઇન્ફોર્મેશન બટ નોટ ટુ ચેન્જ ઓબ્જેક્ટ. રીડ ઓનલી રેપ્લિકા જે છે એ જે તે લોકેશનની ઇન્ફોર્મેશન સુધી પહોંચવા માટે એનો ઉપયોગ થાય છે, પણ એ ઓબ્જેક્ટની અંદર ચેન્જ કરી શકાતો નથી. અને સબઓર્ડિનેટ રેફરન્સ is a special replicate automatically created used as a pointer to get a target replica. તો આ ઈ ડિરેક્ટરીનું સ્ટ્રક્ચર છે. કન્ટ્રી, 2 લેટર કન્ટ્રી કોડ, ઓબ્જેક્ટ અને એનું ડિસ્ક્રિપ્શન, 2 લેટર કન્ટ્રી કોડ, લોકાલિટી સિટી ઓફ સ્ટેટ, ઓર્ગેનાઇઝેશન ટોપ લેવલ કન્ટેનર ઇન 3 અને ઓર્ગેનાઇઝેશન યુનિટ. container object used to represent department and root top level tree. Container objects are used to organize other objects within the directory. Container object જે છે એ વ્યવસ્થાપન માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. શેના વ્યવસ્થાપન માટે? કે જુદા જુદા ડિરેક્ટરીની અંદર વપરાતા જુદા જુદા ઓબ્જેક્ટ્સને વ્યવસ્થાપન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા. ફોર એક્ઝામ્પલ, you might place all of the account user objects within a accountant's organization unit. In directory, a DN finishes with the organization level. In E directory, a DN finishes the organizational level. Objects are separated by periods. ડોટથી પૂરા બધા ઓબ્જેક્ટ્સને જુદા પાડવામાં આવતા હતા. An accountant at EMPC with an user account named DeMorgan would have the DN. તો એનું CN નેમ તો EN બરાબર DeMorgan, OU બરાબર એકાઉન્ટન્ટ્સ, આઉટર ગ્રુપ એનું ગ્રુપ બનાવવામાં, ઓર્ગેનાઇઝેશનનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ડોટ O બરાબર EMPC. એટલે ડોટ EN બરાબર DeMorgan, ડોટ OU બરાબર એકાઉન્ટન્ટ્સ એન્ડ ડોટ O બરાબર EMPC. આ રીતે ઈ ડિરેક્ટરી સર્વિસીસના ઓબ્જેક્ટ સુધી પહોંચી શકાતું હતું. એક્ટિવ ડિરેક્ટરી કોમ્પોનન્ટ્સ. એક્ટિવ ડિરેક્ટરી કોમ્પોનન્ટ જે છે તે માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને એક્ટિવ ડિરેક્ટરી જે છે એના આટલા કોમ્પોનન્ટ્સ અહીંયા જોવા મળે છે. સૌથી પહેલું કોમ્પોનન્ટનું નામ છે ડોમેન. તો ડોમેનની વ્યાખ્યા પ્રમાણે એમ કહેવામાં આવે છે કે ડોમેન ઇઝ અ પૂલ ઓફ ધ વેલ્યુ ફ્રોમ ધ એક્ચ્યુઅલ વેલ્યુઝ આર કમિંગ. ડોમેન જે છે એ એવી કિંમતોનો સમૂહ છે
કે જ્યાંથી ખરેખર કિંમતો બધી તમારા સુધી પહોંચે છે. ઓલ યુઝર એકાઉન્ટ્સ વિધિન ધ ડોમેન શેર અ કોમન પાસવર્ડ પોલિસી એન્ડ ડિફરન્ટ પાસવર્ડ પોલિસીઝ રિક્વાયર્ડ સેપરેટ ડોમેન્સ. તો ડોમેન જે છે તે ઉદાહરણ તરીકે ઓલ યુઝર એકાઉન્ટ, બધા યુઝરના એકાઉન્ટ જે છે એને કોમન પાસવર્ડ પોલિસી દ્વારા અહીંયા મૂકવામાં આવે છે અને ડિફરન્ટ પાસવર્ડ પોલિસીઝ રિક્વાયર્ડ સેપરેટ ડોમેન. અલગ અલગ પાસવર્ડ પોલિસી જો તમારે રાખવી હોય તો જુદા જુદા ડોમેન તમારે જોઈએ. સાઇટ યુઝડ ટુ પ્રેઝન્ટ અ સિંગલ ફિઝિકલ લોકેશન વિધિન એક્ટિવ ડિરેક્ટરી. સાઇટ જે છે એ એક્ટિવ ડિરેક્ટરીની અંદર કોઈ એક ફિઝિકલ લોકેશન ને દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સાઇટ શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? આખી ડિરેક્ટરી, એક્ટિવ ડિરેક્ટરીની અંદર કોઈ એક જ લોકેશનને બતાવવા માટે આ શબ્દનો, સાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. ઓર્ગેનાઇઝેશન યુનિટ, OU, organization unit can be used to present organizational hierarchy. OU can contain EU. OU can contain OU. ઓર્ગેનાઇઝેશન યુનિટનો ઉપયોગ એના હાયરાર્કી પ્રમાણે ઓર્ગેનાઇઝેશન યુનિટને પ્રેઝન્ટ કરવા માટે વપરાય છે અને એક OU ની અંદર બીજો OU પણ હોઈ શકે. પણ GPU, ગ્રુપ પોલિસી ઓબ્જેક્ટ, collection of policies that can be applied to domain, sites and OU. ગ્રુપ પોલિસી જે છે એ એપ્લાઇડ, શેના ઉપર એપ્લાઇડ કરવામાં આવે છે? ડોમેન ઉપર, સાઇટ ઉપર અથવા તો ઓર્ગેનાઇઝેશન યુનિટ ઉપર આ એપ્લાય કરવામાં આવે છે. કલેક્શન ઓફ પોલિસી, પોલિસી એટલે નીતિગત નિર્ણયોના નિયમો. ફોરેસ્ટ, કલેક્શન ઓફ ડોમેન્સ વિધિન અ કોમન સ્કીમા, કોઈ એક જ સ્કીમાની અંદર રહેલા ઘણા બધા ડોમેન્સ દ્વારા ફોરેસ્ટ બને છે. અને કલેક્શન ઓફ ડોમેન્સ વિધિન અ કોમન નેમ સ્પેસ ઇઝ કોલ્ડ ટ્રી. કોઈ એક જ ડોમેન નેમની અંદર ઘણા બધા કનેક્શન અથવા ઓબ્જેક્ટ જે તૈયાર થાય એના દ્વારા એક ટ્રીની સંરચના બને છે. GPO એન્ડ ડેલિગેશન. Active Directory is a implementation of LDAP that uses the multi-master replication. Active Directory runs on the Windows Server 2003. Windows 2003 server ઉપર અને Windows 2000 server ઉપર સ્પેશિયલ કોમ્પ્યુટર known as a domain controllers, જેને ડોમેન કંટ્રોલરના નામથી ઓળખવામાં આવે તેવા સર્વર ઉપર આ એક્ટિવ ડિરેક્ટરીનો કન્સેપ્ટ અથવા એક્ટિવ ડિરેક્ટરીની ફેસિલિટી આપવામાં આવતી હતી, જે માઇક્રોસોફ્ટની પોતાની ફેસિલિટી છે એક્ટિવ ડિરેક્ટરીની. Active Directory can be used to manage almost every aspect of Windows Server 2003 network. Active Directory જે છે can be used, એને ઉપયોગમાં લઈ શકાતી હતી to manage, વ્યવસ્થાપન માટે almost every, તમામ લગભગ બધા જ આસ્પેક્ટથી Windows 2003 નેટવર્કના બધા જ આસ્પેક્ટથી એને ઉપયોગમાં લઈ શકાતી હતી. Active Directory can also be used as a type of ફોન બુક. એક્ટિવ ડિરેક્ટરી જે છે એને ફોન બુક તરીકે પણ ઉપયોગમાં લઈ શકાતી હતી. ફોર એક્ઝામ્પલ, you could query Active Directory to locate all users location on the second floor of a building. ઉદાહરણ તરીકે તમે એક્ટિવ ડિરેક્ટરી દ્વારા જોડાયેલા તમામે તમામ સેકન્ડ ફ્લોર બિલ્ડિંગના યુઝર્સના ફોન નંબર જાણી શકો છો. Alternatively, you could locate all color printers at a particular location. અને નિશ્ચિત લોકેશન ઉપર રહેલા કલર પ્રિન્ટરની સંખ્યા પણ તમે જાણી શકો છો. એની ડોમેન કંટ્રોલર કેન પ્રોસેસ ડિરેક્ટરી અપડેટ્સ. કોઈ પણ ડોમેન કંટ્રોલર જે છે તે ડિરેક્ટરીના અપડેટ્સને પ્રક્રિયા કરી શકે. શેના? ડિરેક્ટરી અપડેટ્સને પ્રક્રિયા કરી શકે. અને રેપ્લિકેશન યુઝિસ ધ RPC પ્રોટોકોલ, રિમોટ પ્રોસિજરલ કોલ પ્રોટોકોલ, અને RPC પ્રોસિજરલ રેપ્લિકેશન ઉપયોગમાં લે છે. શેને? RPC પ્રોટોકોલને. શેના માટે? ફોર સર્વર. So the same LAN and SMTP protocol for servers located across WAN links. રેપ્લિકેશન એ RPC પ્રોટોકોલનો ઉપયોગ કરે છે સર્વરને. શેના માટે? The same name LAN and SMTP for servers located across the
વાઇડ એરિયા લિંક્સ. વાઇડ એરિયા લિંક્સને પહોંચી વળવા માટે અથવા વાઇડ એરિયા લિંક્સને લોકેટ કરવા માટે એસએમટીપી પ્રોટોકોલ અને લેમ્પ પ્રોટોકોલ એ સેમ સર્વર આરપીસી પ્રોટોકોલ દ્વારા રેપ્લિકેશનનો ઉપયોગ કરે છે. એક્ટિવ ડિરેક્ટરીની કમ્પોનન્ટની વાત કરી મેં. જીપીઓ એન્ડ ડેલિગેશન. GPO and delegation. Control of particular OU object unit અથવા organization unit can be delegated. Control of particular OU. કોઈ નિશ્ચિત OU નો અંકુશ તમે બીજાને આપી શકો છો. ડેલિગેટેડ. ફોર એક્ઝામ્પલ, you could allow the certain user to administer all of accountant's user accounts without allowing them to administer anyone else account. ઉદાહરણ તરીકે તમે કોઈ એક નિશ્ચિત યુઝરને એવું કામ કરવા માટે પ્રેરિત કરી શકો છો. ઉદાહરણ તરીકે કે બધા જ એકાઉન્ટન્ટ્સના એકાઉન્ટ્સને તમે ઉપયોગમાં લાવવાનો અધિકાર આપી શકો છો. શું કર્યા વગર? જે તે યુઝરને એડમિનિસ્ટ્રેટર બનાવ્યા વગર તમે એકાઉન્ટન્ટ ગ્રુપના એકાઉન્ટ્સને ઉપયોગમાં લાવવાનો અધિકાર આપી શકો છો. તો આ જે છે એ કંટ્રોલ ડેલિગેશન છે. કંટ્રોલ ડેલિગેશન છે. જીપીઓ કેન બી એપ્લાઇડ ટુ સાઇટ્સ, ડોમેન્સ એન્ડ OU. આ જે જીપીઓ જે છે એ સાઇટ્સ માટે, ડોમેન માટે અને OU માટે તમે ઉપયોગમાં લે. ગ્રુપ પોલિસી ઓબ્જેક્ટ કેને કહેવામાં આવે છે? ગ્રુપ પોલિસી ઓબ્જેક્ટ્સ can be used to install software or configure user environment setting. User environment setting ને દર્શાવવા માટે પણ આ GPO નો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે you could also install Microsoft Word at a particular location by creating a GPO that installs Word and applying it to that location site. You could install, તમે ઇન્સ્ટોલ કરી શકો છો શાને? માઇક્રોસોફ્ટ વર્ડને એટ અ પર્ટિક્યુલર લોકેશન, કોઈ નિશ્ચિત જગ્યા ઉપર બાય ક્રિએટિંગ જીપીઓ. શું ક્રિએટ કરીને? ગ્રુપ ઓબ્જેક્ટ પોલિસી તૈયાર કરીને તમે કોઈ એક નિશ્ચિત લોકેશન ઉપર માઇક્રોસોફ્ટ વર્ડ ઇન્સ્ટોલ કરી શકો છો. દેટ ઇન્સ્ટોલ વર્ડ્સ એન્ડ એપ્લાઇંગ ઇટ ટુ ધ લોકેશન સાઇટ. અને એ જે તે લોકેશનની સાઇટ ઉપર ઉપયોગમાં પણ લઈ શકાશે. ઓલ્ટરનેટિવલી, if you applied that same GPO to the domain, all users would have Word installed. એના એવી જ રીતે જો તમે આ GPO જે છે એને ડોમેન ઉપર એપ્લાય કરો તો તમામ યુઝર્સ કે જે નેટવર્કમાં જોડાયેલા છે એ વર્ડનો ઉપયોગ કરી શકશે. If you applied that GPO to OU instead, only users within OU would have a Word installed. જો તમે આ GPO ને કોઈ ઓર્ગેનાઇઝેશન યુનિટમાં તમે એને એપ્લાય કરો તો તે યુઝરનો ઓર્ગેનાઇઝેશન યુનિટ જે છે એ વર્ડને ઉપયોગમાં લઈ શકશે. અને બીજું એક અગત્યનો ફાયદો છે મિત્રો, એક્ટિવ ડિરેક્ટરીનું નેમિંગ પણ થઈ શકે છે. એક્ટિવ ડિરેક્ટરી જે છે એને નામ આપવાની પ્રક્રિયા પણ કરી શકાય છે. એક્ટિવ ડિરેક્ટરી નેમિંગ ઇઝ સિમિલર ટુ LDAP and E-directory using the slightly different format. એક્ટિવ ડિરેક્ટરીનું નેમિંગ જે છે એ થોડુંક જુદું LDAP અને E-directoryથી જરા થોડુંક જુદું છે. A username Orin Thomas located within a engineer's OU in the malborn.emcp.com domain of a Windows Server 2003 network would have DN. એની DN કેવી રીતે બનશે એ અહીંયા તમને બતાવવામાં આવ્યું છે. કયો યુઝરનું નામ છે ઓરિન થોમસ. ક્યાં લોકેટ કરે છે? એન્જિનિયર્સ ઓર્ગેનાઇઝેશન યુનિટને લોકેટ કરે છે. અને ક્યાં આગળ? મેલબોર્નની અંદર malborn.emcp.com. અને ત્યાં આગળ સર્વર કયું છે? વિન્ડોઝ સર્વર 2003 છે. તો એની DN આવી રીતે બનશે. CN ઇક્વલ ટુ ઓરિન થોમસ, OU equal to engineers, DC equal to Melbourne, DC equal to EMPC અને DC equal to com. અને આ રીતે DNs are often used in scripts that query information from the Active Directory database.
તો આવી રીતે સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને ક્વેરીની અંદર એક્ટિવ ડિરેક્ટરી ડેટાબેઝની અંદરથી ક્વેરી જે છે એ તમે ફાયર કરીને તમે ડેટા પ્રાપ્ત કરી શકો છો. એઝ એન એડમિનિસ્ટ્રેટર you might write a script that queries the database to determine which user have not logged on to the network in last 6 months. ઉદાહરણ તરીકે આવી ક્વેરી જે છે એવી ક્વેરી તમે લખી શકો છો, ડેટાબેઝ સામે એવી ક્વેરી ફાયર કરી શકો છો કે છેલ્લા 6 મહિનાથી કયો યુઝર નેટવર્કમાં લોગ ઓન થયો નથી, એવી ક્વેરી તમે ફાયર કરી શકો છો. તો મિત્રો આ જે છે તે એક્ટિવ ડિરેક્ટરી સર્વિસ અથવા તો એક્ટિવ ડિરેક્ટરી અંગેની આખી જે ઇન્ફોર્મેશન છે મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે એની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. તો એક્ટિવ ડિરેક્ટરી મૂળભૂત રીતે દરેક નેટવર્કની અંદર જોડાયેલા ઓબ્જેક્ટ્સ અંગેની માહિતી જે છે એને કન્ટેન કરે છે અને સાથે સાથે ડેટાને પણ કન્ટેન કરે છે. મિત્રો નવા વિષય સાથે નવા લેક્ચર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.